ચાણક્ય કહે છે કે જે લોકો સીધા અને સચ્ચા હોય છે તે ઘણીવાર હારી જાય છે અને જે લોકો થોડું ચાપલૂસી કરવાનું જાણે છે તે આગળ વધી જાય છે. આ ખોટું છે, પણ આ જ હકીકત છે. ચાણક્યએ પણ કહ્યું હતું, દુનિયાનું વર્તન આવું જ હોય છે. તેથી જો તું જીતવા માંગે છે તો થોડી સમજદારી બતાવવી પડશે. શું તને ખબર છે, આચાર્ય ચાણક્યએ કોઈ હથિયાર વગર, કોઈ સેના વગર, ફક્ત પોતાના શબ્દોની તાકાતથી એક આખું સામ્રાજ્ય બદલી નાખ્યું હતું. એક સામાન્ય છોકરો ચંદ્રગુપ્ત તેને સમ્રાટ બનાવી દીધો. રાજાઓને પોતાના શબ્દોથી નમાવી દીધા. સેનાપતિઓને પોતાના તરફ ખેંચી લીધા. અને આ બધું ફક્ત એટલા માટે કારણ કે ચાણક્યને બોલવાની કળા આવડતી હતી. પણ આજે હું તને જે શીખવવાનો છું તે ફક્ત વાત કરવી નથી, આ છે ચતુરાઈથી વાત કરવી. એવી વાતો જે સીધી માણસના દિમાગમાં ઘૂસી જાય. એવા શબ્દો જે લોકોને તારા મુજબ વિચારવા મજબૂર કરી દે. એવી ટેકનિક્સ જે લોકોને તારી તરફ વાળી દે. હા મિત્રો, માનસિક રીતે વાળી દે. મને ખબર છે તારા સાથે શું થાય છે. તું ખૂબ મહેનત કરે છે, પણ ક્રેડિટ કોઈ બીજું લઈ જાય છે. તારા પાસે સારા આઈડિયાઝ હોય છે, પણ મીટિંગમાં કોઈ તારી વાત સાંભળતું નથી. તું સાચી વાત કરે છે, પણ લોકો તને ઇગ્નોર કરે છે. અને પછી એ જ વાત જ્યારે કોઈ બીજો કહે તો બધા તાળી પાડે છે. આ ફ્રસ્ટ્રેશન થાય છે ને, આ ગુસ્સો આવે છે ને, કે હું એટલો કાબિલ છું ત્યાં છતાં લોકો મને સિરિયસલી લેતા નથી. પણ સમસ્યા તારી કાબિલિયતમાં નથી, સમસ્યા છે તારા બોલવાના ઢબમાં. તું સીધો અને સચ્ચો માણસ છે, પણ દુનિયા સીધી વાતને હલકી રીતે લે છે. અને સૌથી ખરાબ વાત, જે લોકો કામમાં તારા કરતાં નબળા છે તે ફક્ત એટલા માટે આગળ વધી જાય છે કારણ કે તેમને બોલવાની કળા આવડે છે. તે ચાપલૂસી કરે છે, દેખાવો કરે છે, ક્યારેક ખોટું પણ બોલે છે અને આગળ વધી જાય છે. અને તું ઈમાનદારીથી કામ કરે છે અને પાછળ રહી જાય છે. આ ખોટું છે, આ અન્યાય છે, પણ આ જ દુનિયાનો નિયમ છે. ચાણક્યએ આ વાત સમજી લીધી હતી, એટલે જ તેણે કહ્યું, સત્ય બોલ પણ મીઠું બોલ. કારણ કે ફક્ત સત્ય બોલવું પૂરતું નથી, સત્યને એ રીતે બોલવું જોઈએ કે લોકો સાંભળે, સમજે અને માને. આજે હું તને ચાણક્યની એવી 12 ખતરનાક નીતિઓ શીખવવાનો છું જે તને બોલવાની કળામાં માસ્ટર બનાવી દેશે. આ ટેકનિક્સ શીખ્યા પછી લોકો તારી દરેક વાત માનશે, તારા આઈડિયાઝને સિરિયસલી લેશે, તારા સામે નમશે અને સૌથી મહત્વની વાત, તે તારા પ્રમાણે વિચારવા લાગશે. પણ એક ચેતવણી છે, આ આખી વાત અંત સુધી સાંભળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક ટેકનિક એકબીજા સાથે જોડાયેલી છે. એક પણ ચૂકી ગયો તો આખું ફોર્મ્યુલા અધૂરું રહી જશે, અને અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. તો તૈયાર છે? ચાલ શરૂ કરીએ. ચાણક્ય નીતિ નંબર 1. હંમેશા આત્મવિશ્વાસી દેખાવ, ભલે અંદરથી ડરી રહ્યો હોય. ચાણક્ય કહે છે, બહારથી નિર્ભય દેખાવ. આત્મવિશ્વાસ સાચો હોવો જરૂરી નથી, દેખાવું જરૂરી છે. જેમ દેખાય છે એમ માનવામાં આવે છે. લોકો તારા અંદર નથી જોઈ શકતા, તે ફક્ત તારો બહારનો વર્તન જુએ છે. તેથી જો તું આત્મવિશ્વાસી દેખાશે તો લોકો માની લેશે કે તું આત્મવિશ્વાસી છે. ધીરે ધીરે તું સાચે જ આત્મવિશ્વાસી બની જશે, કારણ કે આત્મવિશ્વાસ એક ટેવ છે, પ્રેક્ટિસથી આવે છે. કેવી રીતે દેખાવું? ધીમે અને સ્પષ્ટ બોલ. ઝડપથી બોલવું નર્વસ હોવાની નિશાની છે. દરેક શબ્દ સાફ બોલ, વચ્ચે રોકાણ રાખ, જલ્દી ના કર. રોકાણ આત્મવિશ્વાસ બતાવે છે. ફિલર શબ્દો ટાળ. એવું, આવું. જો વિચારવું હોય તો થોડું ચૂપ રહી જા, પર બકબક ના કર. બોડી મૂવમેન્ટ ધીમી રાખ. ઝડપથી હલચલ પેનિક બતાવે છે. સ્વાભાવિક સ્માઇલ રાખ, ખોટી નહીં, અસલી. એક કડવી સચ્ચાઈ, દુનિયાના સૌથી સફળ લોકો પણ અંદરથી ડરેલા હોય છે, પણ બહારથી આત્મવિશ્વાસી દેખાય છે, અને એ જ તેમની સફળતાનું રહસ્ય છે. હંમેશા ધીરજ બતાવો, અંદર તોફાન હોય તો પણ બહાર શાંત દરિયો દેખાડ. ચાણક્ય નીતિ નંબર 2. શરૂઆતમાં હા કહો, પછી ધીમે ધીમે ના તરફ વાળો. સીધું ના કહેવું સહેલું છે, પણ ખતરનાક છે. જ્યારે તું સીધું ના કહે છે, સામેવાળાનો અહંકાર દુભાય છે. તે તારો વિરોધી બની જાય છે. પણ જો તું પહેલા હા કહે અને પછી શરતો મૂકે, તો ના પણ હા જેવી લાગે છે. માન કોઈ તારા પાસે પૈસા માંગે, તું સીધું ના કહે તો તે નારાજ થઈ જશે. પણ જો તું કહે, હા યાર તું મારો જ છે, પણ હમણાં મારા પાસે નથી, આવતા અઠવાડિયે મળશે, ત્યાં સુધી તું મેનેજ કરી લે, હું જરૂર આપીશ. તું એ હા પણ કહી અને બચી પણ ગયો, ઇમેજ પણ સારી રહી. ઓફિસમાં કોઈ કહે મદદ કર, તું સીધું ના કહે તો સંબંધ બગડે. પણ જો તું કહે, હા જરૂર, પણ પહેલું મારું કામ પૂરું કરું, પછી હું તને મદદ કરીશ. હવે તું એ હા કહી, પણ પોતાની પ્રાયોરિટી રાખી. અને શક્ય છે કે ત્યાં સુધી તે પોતે કરી લે, અથવા બીજાથી કરાવી લે. ચાલ આગળ વધીએ. ચાણક્ય નીતિ નંબર 3. તારીફ કર અને વચ્ચે પોતાની વાત મૂકી દે. તારીફ કર, પણ ફક્ત તારીફ નહીં, તારીફની વચ્ચે તમારી વાત મૂકી દે. માનવની સૌથી મોટી કમજોરી તેનો અહંકાર છે, અને અહંકારને હેન્ડલ કરવાની સૌથી સરળ રીત તારીફ છે.
જ્યારે તું કોઈની પ્રશંસા કરે છે ત્યારે તેનું ડિફેન્સ મિકેનિઝમ નીચે આવી જાય છે. તે ખુશ થઈ જાય છે અને ખુશ માણસ પાસેથી ઘણું બધું કરાવી શકાય છે. પણ અહીં રમત છે ફક્ત પ્રશંસા નહીં, પ્રશંસાની વચ્ચે તમારી માંગ મૂકી દેવી, એટલી સ્મૂથ રીતે કે સામેવાળાને ખબર પણ ના પડે. ફોર્મ્યુલા સરળ છે. તારીફ, પછી માંગ, પછી ફરી તારીફ, સફળતા. માન કે તને બોસ પાસેથી રજા જોઈએ છે. જો તું સીધું કહે, મને 2 દિવસની રજા જોઈએ, તો શક્ય છે કે ના મળી. પણ જો તું કહે, સર તમે જે સ્ટ્રેટેજી બનાવી છે તે ખૂબ અસરકારક છે, રિઝલ્ટ્સ પણ દેખાય છે, હું પણ તમારી પાસેથી વધુ શીખવા માંગુ છું, પણ છેલ્લા 3 મહિનાથી સતત કામ કરી રહ્યો છું અને થોડો થાકી ગયો છું. જો મને 2 દિવસની રજા મળે તો હું વધુ તાજગીથી અને વધુ સારી રીતે કામ કરી શકીશ, કારણ કે હું તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરવા માંગુ છું. અહીં શું થયું? પહેલા બોસની પ્રશંસા, પછી પોતાની વાત અને છેલ્લે ફરી તેની અપેક્ષાનો ઉલ્લેખ. હવે બોસ માટે ના કહેવું મુશ્કેલ, કારણ કે તેનો અહંકાર સંતોષાઈ ગયો અને તારી માંગ પણ યોગ્ય લાગી. એક કડવી સચ્ચાઈ: જે લોકો સીધા અને સચ્ચા હોય છે તે ઘણીવાર હારી જાય છે, અને જે લોકો થોડું ચાપલૂસી જાણે છે તે જીતે છે. આ ખોટું છે, પણ આ જ હકીકત છે. દુનિયાનું વર્તન આવું જ છે. તેથી જો તું જીતવા માંગે છે તો થોડું સ્માર્ટ બનવું પડશે. ચાણક્ય નીતિ નંબર 4: તમારી વાતને વાર્તામાં વાળો. સીધું ના બોલ. લોકો સીધી વાત સાંભળતા નથી, પણ વાર્તા જરૂર સાંભળે છે. જ્યારે તું કોઈને સીધું કહે તું ખોટો છે તો તે ડિફેન્સિવ થઈ જાય છે. પણ જો તું એક વાર્તા કહે જ્યાં એવી જ પરિસ્થિતિ હોય તો તે પોતે સમજી જાય છે. માન તારો મિત્ર ખોટી આદતોમાં પડી રહ્યો છે. તું સીધું કહે તું ખોટું કરી રહ્યો છે તો તે નારાજ થઈ જશે. પણ જો તું કહે, મારા પાડોશમાં એક માણસ હતો, ખૂબ સારો, પણ ધીમે ધીમે ખરાબ આદતો લાગી. શરૂઆતમાં કશું લાગ્યું નહીં, પછી રોજની ટેવ પડી, ઘર બગડી ગયું, નોકરી ગઈ અને આજે રસ્તા પર છે. હવે તું કંઈ સીધું બોલ્યો નહીં, પણ મેસેજ પહોંચી ગયો અને તે વિચારશે, કારણ કે તે ઉપદેશ નથી, એક ઉદાહરણ છે. ઓફિસમાં જો ટીમ ખોટી દિશામાં જઈ રહી છે, તું સીધું કહે છે અમે ખોટા છીએ, તો લોકો તને નેગેટિવ ગણશે. પણ જો તું કહે, મેં એક કેસ વાંચ્યો હતો, એક મોટી કંપનીએ આવું જ કર્યું હતું, શરૂઆતમાં બધું ઠીક લાગતું હતું, પણ પછી મોટું નુકસાન થયું, કેમ કે એક મહત્વનો ફેક્ટર ધ્યાનમાં લીધો નહોતો. કદાચ આપણે પણ વિચારવું જોઈએ. હવે તું હુમલો નથી કર્યો, પણ વિચારવા મજબૂર કર્યું. ચાણક્ય નીતિ નંબર 5: ખામોશીનો ઉપયોગ કર. હંમેશા બોલવું જરૂરી નથી, ખામોશી એક હથિયાર છે. જે માણસ સતત બોલે છે તે પોતાની તાકાત ગુમાવે છે, પણ જે યોગ્ય સમયે ચૂપ રહે છે તે વધારે પ્રભાવશાળી લાગે છે. જ્યારે તું વાતચીત વચ્ચે અચાનક ચૂપ થઈ જાય છે, સામેવાળો અસ્વસ્થ થઈ જાય છે. તે વિચારે છે, મેં કંઈ ખોટું કહ્યું? શું વિચારે છે? અને આ અસ્વસ્થતા તારી તાકાત છે. આ સ્થિતિમાં સામેવાળો વધુ બોલી જાય છે, ખુદને સમજાવવા લાગે છે અને ઘણીવાર તે જ કરી દે છે જે તું ઈચ્છે છે. નેગોશિએશનમાં આ ખૂબ કામ લાગે છે. માન તું સેલરી વિશે વાત કરી રહ્યો છે. તુંએ પોતાની ડિમાન્ડ કહી. એચઆરએ ઓછું ઓફર આપ્યું. સામાન્ય લોકો તરત બોલવા લાગે છે. પણ સમજદાર શું કરે? ચૂપ રહે, કંઈ ના બોલે, ફક્ત સામે જુએ, થોડું નિરાશ ચહેરો રાખે. એચઆર અસ્વસ્થ થઈ જશે અને પોતે જ કંઈક વધારવાનો પ્રયાસ કરશે. પણ જો તું તરત બોલી જાય તો તારા કાર્ડ ખુલ્લા થઈ જાય. રિલેશનમાં પણ જ્યારે સામેવાળો ખોટું કહે, તું તરત રિએક્ટ ના કર, ચૂપ રહી જા. ઘણીવાર તે પોતે સમજી જશે અને માફી માંગી લેશે. ખામોશી ગુસ્સા કરતાં વધુ ડરાવણી હોય છે. જ્યારે તું ચીસે છે, લોકો હસે છે, પણ જ્યારે તું ચૂપ રહે છે, લોકો વિચારે છે અને ડરે છે. ચાણક્ય નીતિ નંબર 6: પહેલા સાંભળ, પછી બોલ. જે પહેલા બોલે છે તે પોતાની સ્થિતિ નબળી કરે છે, પણ જે બધાને સાંભળે છે અને છેલ્લે બોલે છે તે મજબૂત લાગે છે. જ્યારે તું બધાની વાત સાંભળે છે ત્યારે તને બધાની વિચારધારા સમજાય છે, તેમની તાકાત, તેમની કમજોરી, અને પછી તું એવી વાત કરી શકે છે જે બધાને કવર કરે. મીટિંગમાં જુઓ, જે લોકો શરૂઆતમાં બોલે છે તેમની વાતમાં ખામી હોય છે, કારણ કે તેમણે બધાને સાંભળ્યા નથી, પણ જે અંતમાં બોલે છે તે સંપૂર્ણ ચિત્ર આપે છે. એક સરળ રીત: સૌની વાત સાંભળ, નોટ્સ લે અને પછી બોલ. પહેલા બધાની વાતને સ્વીકાર, પછી પોતાની વિચારણા ઉમેર અને અંતમાં સોલ્યુશન આપ. આ રીતે કોઈને ખરાબ નહીં લાગે અને તારી વાત પણ મજબૂત લાગશે. છેલ્લી વાત હંમેશા યાદ રહે છે, તેથી અંતમાં બોલવું સૌથી શક્તિશાળી છે. ચાણક્ય નીતિ નંબર 7: હંમેશા વિકલ્પ આપ, પણ પસંદગી તે જ બનાવજે જે તું ઈચ્છે છે. 3 વિકલ્પ આપ, પણ પહેલી 2 એવી રાખ જે લોકોને પસંદ ના પડે, અને ત્રીજો જે તું ઈચ્છે છે. જ્યારે સામેવાળો પહેલી 2 રિજેક્ટ કરશે, તે પોતે જ ત્રીજો પસંદ કરશે અને તેને રાખશે કે આ તેનો પોતાનો નિર્ણય છે. માન તું બોસ પાસે કોઈ પ્રોજેક્ટ માંગે છે. તું સીધું કહે, મને આ પ્રોજેક્ટ આપો, તો કદાચ ના મળે. પણ જો તું કહે, સર આ પ્રોજેક્ટ માટે 3 રસ્તા છે. પહેલો, બહારની એજન્સી રાખી શકાય, પણ ખર્ચો વધારે આવશે અને કંટ્રોલ ઓછું રહેશે.
બીજો, નવો માણસ રાખી શકાય, પણ તેને ટ્રેનિંગમાં સમય લાગશે અને ગેરંટી નથી કે કામ સારું કરશે. ત્રીજો, હું આ પ્રોજેક્ટ હેન્ડલ કરું, મને આ ક્ષેત્રનો અનુભવ છે, ખર્ચ પણ બચશે અને સમયસર કામ પૂરું થશે. હવે બોસ પાસે 3 વિકલ્પ છે, પણ પહેલી 2 કમજોર છે, તો તે આપોઆપ ત્રીજો પસંદ કરશે અને તેને લાગશે કે નિર્ણય તેનો છે. રિલેશનમાં પણ તું ટ્રીપ પ્લાન કરે છે, તું સીધું કહે ચાલ ગોવા જઈએ, તો કદાચ સામેવાળો રાજી ના થાય, પણ જો તું કહે 3 વિકલ્પ છે, કાશ્મીર જઈએ પણ હાલમાં ઠંડી વધારે છે, મનાલી જઈએ પણ રોડ સારા નથી, અથવા ગોવા જઈએ, હવામાન સારું છે, બીચ છે, એક્ટિવિટીઝ છે અને ટ્રીપ રિલેક્સિંગ રહેશે. હવે નિર્ણય તેનો લાગે છે, પણ દિશા તારી છે. ચાણક્ય નીતિ નંબર 8, તમારી વાતમાં ઓથોરિટી ઉમેર, પ્રમાણ સાથે બોલ. જ્યારે તું કોઈ વાતમાં કોઈ નિષ્ણાતનો ઉલ્લેખ કરે છે, લોકો ઝડપથી માનવા લાગે છે. લોકો સ્વભાવથી તે વાતને વધારે માને છે જે કોઈ જાણકાર વ્યક્તિએ કહી હોય. તેથી જ્યારે પણ તું કંઈ કહે તેમાં કોઈ રેફરન્સ ઉમેર જે તારી વાતને વજન આપે. માન તું કહે, મને લાગે છે સોશિયલ મીડિયા પર ફોકસ કરવું જોઈએ, આ નબળું છે. પણ જો તું કહે, તાજેતરના રિપોર્ટ અનુસાર જે કંપનીઓ સોશિયલ મીડિયા પર ધ્યાન આપે છે તે વધુ ઝડપથી વૃદ્ધિ કરે છે, આપણે પણ આ દિશામાં જવું જોઈએ. હવે એ જ વાત પણ વધુ મજબૂત અને લોકો વિવાદ નહીં કરે. એક વાત યાદ રાખ, દરેક વખતે ઊંડું રિસર્ચ કરવાની જરૂર નથી, પણ જે કહે તે વિશ્વાસપૂર્વક બોલ અને લોજિકલ હોવું જોઈએ. વિશ્વાસ પ્રમાણથી વધે છે. જ્યારે તારી વાતમાં આધાર હોય, લોકો તેને વધારે માને છે. ચાણક્ય નીતિ નંબર 9, વચ્ચે હળવો હાસ્ય ઉમેર, ગંભીર રહે પણ બોરિંગ નહીં. જે માણસ હસાવે છે તે લોકોને ગમે છે અને જે ગમે છે તેની વાત લોકો સાંભળે છે. જ્યારે તું કોઈને હસાવે છે, તેનો ગાર્ડ નીચે આવી જાય છે, તે રિલેક્સ થઈ જાય છે અને રિલેક્સ અવસ્થામાં લોકો વધુ સ્વીકારતા હોય છે. પણ ધ્યાન રાખ, આ કોમેડી શો નથી, ફક્ત વચ્ચે વચ્ચે હળવો હાસ્ય, જેમ પોતાને લઈને મજાક કરવી અથવા એવી વાત કરવી જે સૌને રિલેટ થાય. માનતું પ્રેઝન્ટેશન આપે છે અને કહે, મને ખબર છે આ સ્લાઇડમાં ઘણો ડેટા છે અને તમને લાગે છે કે એક્સેલ ફાટ્યું છે, પણ આ જરૂરી છે. લોકો હસશે અને ફરી ધ્યાન આપશે. અને એક સચ્ચાઈ, જે લોકો હસાવે છે તે લોકોને ગમે છે અને જેને લોકો ગમે છે તેને વધુ તક મળે છે. ચાણક્ય નીતિ નંબર 10, બોડી લેંગ્વેજ કંટ્રોલ કર, શબ્દોથી વધુ શક્તિશાળી. તારા શબ્દો કંઈ પણ કહે, પણ તારી બોડી લેંગ્વેજ સાચું બતાવે છે. કમ્યુનિકેશનમાં મોટો ભાગ બોડી લેંગ્વેજનો છે, ટોનનો છે અને ઓછો ભાગ શબ્દોનો. તેથી જો તું આત્મવિશ્વાસથી બોલે પણ તારી બોડી ડરી જાય, તો લોકો બોડી પર વિશ્વાસ કરશે. શું કરવું? આંખોમાં જોઈને વાત કર, પણ ઘૂરીને નહીં. સીધું ઊભું રાહ અથવા બેસ, ખભા સીધા રાખ, હાથનો નેચરલ ઉપયોગ કર. ચહેરો તારી વાત સાથે મેચ થવો જોઈએ, અતિ નજીક નહીં, અતિ દૂર નહીં, સંતુલન રાખ. શું ના કરવું? હાથ ક્રોસ ના કર, આ ડિફેન્સિવ છે. પગ હલાવવો નર્વસ બતાવે છે. નીચે જોવું આત્મવિશ્વાસની કમી. વાંકું બેસવું રુચિ ન હોવાનો સંકેત. એક કડવી સચ્ચાઈ, ઘણીવાર આપણી વાત સાચી હોય છે, પણ ફક્ત બોડી લેંગ્વેજના કારણે લોકો આપણને સિરિયસલી લેતા નથી. લોકો પહેલાં તને જુએ છે, પછી સાંભળે છે. તેથી પહેલાં દેખાવ મજબૂત બનાવ. ચાણક્ય નીતિ નંબર 11, ક્યારે સીધો જવાબ ના આપ, સવાલથી જવાબ આપ. જ્યારે કોઈ તને કંઈ પૂછે, તુરંત જવાબ ના આપ. પહેલાં એક સવાલ પૂછ. જ્યારે તું તરત જવાબ આપે છે, તું પોતાની તાકાત ગુમાવે છે, કારણ કે તું પોતાની બધી માહિતી આપી દે છે. પણ જ્યારે તું સવાલ પૂછે છે, તું કંટ્રોલમાં રહે છે. તું સામેવાળાને વિચારવા મજબૂર કરે છે અને જે વિચાર કરે છે તે નબળો પડે છે. માન બોસ પૂછે, આ કામ કેમ નથી થયું? તું સીધું કહે, મારી ભૂલ છે અથવા રિસોર્સ નહોતા, તો તું નબળો દેખાશે. પણ જો તું પૂછે, શું તમને લાગે છે કે 2 દિવસમાં આ કામ પૂરું થઈ શકે? હવે બોસ વિચારશે અને તેનો ગુસ્સો ઓછો થશે. અથવા તું પૂછે, જો મને જરૂરી રિસોર્સ મળ્યા હોત તો પરિણામ સારું ના આવત. હવે ગિલ્ટ તેની તરફ જશે, તારી નહીં. સવાલ કંટ્રોલનું સાધન છે. તે વાતચીતની દિશા બદલી શકે છે અને ડિફેન્સિવ માણસ હુમલો કરી શકતો નથી. ચાલ એક વખત ફરી યાદ કરી લઈએ. સવાલથી જવાબ આપ, સીધું ના બોલ. પહેલા હા, પછી ધીમે ના. તારીફ સાથે પોતાની વાત, વાર્તામાં સંદેશ. ખામોશીનો ઉપયોગ, પહેલા સાંભળ, પછી બોલ. વિકલ્પ આપ અને દિશા નિયંત્રિત કર. પ્રમાણ સાથે બોલ. હળવો હાસ્ય ઉમેર. બોડી લેંગ્વેજ મજબૂત રાખ અને સવાલથી કંટ્રોલ લઈ લે. આ બધી નીતિઓ ફક્ત શબ્દો નથી, આ શક્તિ છે. જો તું તેને સમજી જાય અને સાચી રીતે ઉપયોગ કરે, તો લોકો તારી વાત માનશે, તારા વિચારો સ્વીકારશે અને ધીમે ધીમે તારા પ્રભાવમાં આવશે. આ રમત છે દિમાગની, અને જે આ રમત સમજે છે તે જ જીતે છે.